ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય સ્વામિનારાયણ. કેમ છે? સારું. હવ કાલે અમે માસીન ઘરે ગયા હતા ને ભજીયા ખાવા. ત્યારનો કાંઈ આમ જોત મમ્મી આ ગુણગુણ્યું. આ વરસાદમાં ભીનું થાય ને પછી ગુણગુણ જ થઈ જાય. પછી અમે છે ને મેં તમને કાલ બતાવ્યું તેમ માસીન ઘરેથી પેલા માસીન ઘરે ભજીયા ખાઈને પછી ઓલા જે બીજા માસી છે ને દુકાને ગયા હતા ને તો ત્યાંથી જો હું ટી શર્ટ લાવી બતાવું. એક મેં આ લીધું છે, એક મેં આ લીધું છે, બીજું ઘણું બધું લીધું છે પણ એ પછી બધું બતાવાય એમ નથી. આટલું જોઈ લો. આ બે ટી શર્ટ બહુ ગમી ગયા એટલે લીધા. આટલું મસ્ત કાપડ છે, કૂણું કૂણું માખણ જેવું બેયનું. બહુ બધા ટી શર્ટ હતા ને ગમ્યા હતા બહુ બધા, પણ મેં કીધું એ બધા કલર હતા મારી પાસે એટલે ન હોય એવા કલર લેવાય ને. જોકે આ કલર છે પણ થોડોક ડિફરન્ટ છે. ઓલો પિંક ટાઈપ છે, આ લવંડર ટાઈપ છે. એટલે બે ટી શર્ટ બહુ ગમી ગયા. ભારી રૂપાળા છે એવું છે કાબા. અને બીજું શું કાંઈ કહેવા છે? હા, કાલનો વરસાદ ચાલુ થયો છે. હજી નામ લઈ લે તો બંધ થવાનું નામ નથી લેતો. જો કદાચ આમાં દેખાતું હોય તો. અને કેટલા 9:15 થઈ છે. અમે બેસી ગયા બધા. આજે છે 11. વરસાદ રહે તો મંદિરે જઈ આવીએ. રહી જાય અને રહેશે નહીં એમનેમ જઈ આવવાનું. હું છે ને કાલે મતલબ મમ્મીની લોકો માસીને ઘરે બેઠા હતા અને જે ઓલા માસી ઓફ થઈ ગયા ને એને છોકરાનું વહુ છે ને સારિકા, મારી દેરાણી મતલબ એ સારિકા અને હું ને અમે બધા ગયા હતા દુકાને. તો મમ્મીને બતાવવાનું નહોતું એટલે અત્યારે હું ખોલીને બતાવવા બેઠી હતી. તો મમ્મીને છે ને આમાં નથી રસ, એને હેમાં રસ છે. લવો તો. હા, હેમાંય હું નહીં, હેમાંય નહીં. આ બધી વસ્તુની હારે મતલબ રસ હોય પણ એને આમાં વધારે મજા આવી. આ બધી વસ્તુને હારે આવી બધી પતાકામાં પીનું હતી ને એ પીન સેફ્ટી પીનમાં વધારે મજા આવી. મતલબ નાની નાની છે ને એટલે છોકરાને ક્યાંક પીન નામ મારવાનું થઈ હોય ને તો વાગે એવું નથી એટલે સારું છે. બેઠા હતા. પરમ દિવસના કપડાં અહીંયા ઘડી કરવાનું બાકી છે. ગઈકાલના હજી સ્ટેન્ડમાં છે અને આજનું તો હજી મશીન ફરે છે. ફૂંકાતા જ નથી. આ પરમ દિવસ ને ઠંડા છે હજી. અને વિવેક ગયા છે નાવા. હમણાં એ નાહી ધોઈ લે પછી આવતીકાલે છે સોમવાર, આજે છે સન્ડે. તો આજે અમારે એટલું બધું વાંચવાનું છે, એટલું બધું વાંચવાનું છે કે વાત જ ન પૂછો. કેમ કે કાલથી બેયને એક્ઝામ ચાલુ થાય છે એટલે કા શું થયું? હું ફટાફટ હાલો થોડું ઘણું કામ પતા જે છે. ઓલા 11 ને એટલે આજે મોટી 11 છે, નીમી 11. આજે જે કોઈને નીમ લેવું હોય ને એ લેવાનું. મારે એક નીમ લેવાનું છે. જીભડો બહુ મોટો છે ને થોડોક ટૂંકો કરવાનો છે. કેમ કે નીમ એવું લેવાય કોઈ નડી નહીં ને એવું હું નીમ લેવું. હું આથી આ નહીં ખાવ, આથી ઓલું નહીં ખાવ ને એવા નીમમાં હું નથી માનતી. હું એવા નીમમાં માનું છું કોઈ નડવાનું નહીં. તો આજે મારે એવું કંઈક નીમ લેવું છે. મમ્મી બોલવા તો જો હું બોલીશ નહીં તો વિડીયો કેમ થશે? બોલવું જ પડે ને. મને વિડીયોમાં ઘણા બધા એમ કે બહુ બોલ કરે, બહુ બોલ કરે. તો યાર હું મને એમ સમજ નથી પડતી. હું બોલીશ નહીં તમે જોશો હું. હા, પણ ખબર નહીં બોલતા પહેલાં વિચારતા જ નથી કે અમે સામેવાળાને શું કહીએ છીએ એમ. હું બોલું જ નહીં તો વિડીયો કેમ છે? અમને બતાવ્યા કરું બધું તો થાય. ક્યાં પહોંચવાનું દુનિયાને. એટલે બસ આજે મારી સાથે તમે બધા એક નિયમ લેજો. કોઈને દુઃખ લાગે, કોઈને ખોટું લાગે, કોઈને નડીએ ને એવું નહીં કરવાનું. સાનું માનું ખૂણામાં બેઠું રહેવાનું અને આપણા કામથી કામ રાખવાનું. સૌથી મોટું નિયમ ઈ જ છે. તમારે શું નિયમ લેવાનું છે? મારે તો ભગવાનના પુસ્તકને વાંચવાનું. ઈ તો વાંચવાનું જ હોય. ઈ તો નિયમ લોક ન લો, ઈ ન કરે વાંચવાનું જ હોય. બીજું કાંઈ નહીં. બસ આ એમ. બીજા કોઈ પ્રકારના નિયમ કાંઈ જરૂર નથી. વાળમાં ગોળીઓ વળી ગઈ છે મમ્મી. ખાલી છે ને સારા કર્મ કરવાનું એક નિયમ લઈ લો ને તો એમાં બધું આવી ગયું. લાખો કરોડો ભગવાનના નામ આવી ગયા, હજારો પ્રદક્ષિણાઓ આવી ગઈ, બધું એમાં સામેલ થઈ ગયું. માળા કરતા હોય આખો દી નવરા થઈ. હા, એ તો તે માળાની પુસ્તક વાંચી. હવ मतलब अच्छे से रहो, जियो और जीने दो, खाओ पियो मौज करो, किसी को नड़ो मत. वही हमारा सबसे बड़ा धर्म है और हमारा कर्म भी है. બહુ થઈ ગયું અત્યારમાં ભાષા.
જતાર ફ્રેન્ડ આવા બોલાવે વરસાદમાં. તો હાલો હવે બધું હકેલી લઈએ આ બધું. અને હું એકતા દીદીની વાટે છું. મેં કીધું એકતા દીદી આવે ને તો ફરીથી કેમ કે આ માસીના દીકરાને છે ને 3 કે 4 એમ શોપ છે. એમાં જે મારે જે વસ્તુ લેવી હતી ને એ નીચેની શોપ છે ને એ એનો જે છોકરો રાખેલો હોય ને દુકાનમાં, એ છોકરો લોક કરીને ચાવી લઈને ઘરે જતો રહ્યો હતો. એટલે મારો જે એક ધક્કો તો છે જ. તો એવું વિચારું છું કે એકતા દીદી આવે ને તો ત્યારે હું બેય જાશું, નહીંતર પછી ભાઉબેન એકાદ દિવસ ફ્રી હશે ને વરસાદ નહીં હોય ને તો હું એને લઈને જઈશ એવું વિચાર્યું છે કાંઈક. કેમ કે મારે છે ને યોગા પેન્ટ લેવા હતા. તો એ નીચેની શોપની ચાવી બંધ થઈ ગઈ હતી અને હું એનું આઈ થિંક એનું આઈડી મેન્શન કરી દઉં છું. જે મેડમ હોઝિયરી છે ને એનું એમાં બહુ બધી સારી વેરાયટી હોય છે અને ઓનલાઈન કુરિયર કરે છે, ફ્રી ડિલિવરી. તો કોઈને કાંઈ મંગાવવું હોય એની રીલ્સ જોવાની, એમાં નવું નવું આવે ને એટલે અપડેટ થયા કરતું હોય. તો એનું આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને મેન્શન કરી દઉં છું. અને કોઈને કાંઈ મંગાવવું હોય, કાંઈ લેવું હોય, બધી બહુ સારી ક્વોલિટી અને રિઝનેબલ ભાવમાં. એની પાસેથી એક વખત લીધેલી વસ્તુ કમસે કમ 2-3 વર્ષ, 3-1 વર્ષ તો આરામથી ચાલે છે. પછી ચાલે પણ પછી આપણને વળી કંઈક નવું પહેરવાનું મન થયું હોય એટલે. પણ એની પાસેથી વસ્તુઓ બધી બહુ સારી હોય. તો કોઈને લેવું હોય તો હું કરી દઉં છું. એમાં જઈને જોઈ લેજો અને બધું કરી લેજો. તો એવું બધું છે. અને બીજું શું કહેવાનું, બસ કાંઈ નહીં. હમણાં વિવેક નીચે આવે એટલે જોઈએ શું છે શું નહીં. વરસાદ છે બહાર એટલે કંઈ બહાર આમ જવાય એવું છે નહીં. અહીંયા બેઠા બેઠા ગપાટા મારીએ અને એવું બધું હાયલા કરે છે. ચલો તો છે ને, જો રસોઈમાં છે આજે ફરાળ, સૂકી ભાજી, પૂરી અને રસ, આમરસ અને પૂરી અને મરચાં તળેલા. કે આજે 11 છે તો આજે 11નું ફરાળ છે, ફરાળ. તો બધું કામકાજ પતાવીને છોકરાઓને ભણાવ્યું ગણાવ્યું. કેમ કે કાલે બેયને પહેલી મેથ્સની એક્ઝામ છે. તો हमने पढ़ लिख तो लिया है, अभी थोड़ी देर सो जाएंगे खाना खा के. પછી પાછા ઉઠીને તો ભણવા તો બેસવું જ પડશે કાલ સુધી, મતલબ 1-1.5 વીક. ચલો બધા ફરાળ કરવા, બધા 11નું ફરાળ કરવા. આજે ઘરમાં ફરાળમાં કરાય ડીશ લઈને આવ્યા તો છે. બપોરે છે ને ફરાળ કરીને અમે થોડીક વાર આડા પડ્યા. પછી 4 વાગ્યાના બેઠા હતા. કેમ દીવા? અત્યારે 6-6:15 જેવું થયું છે. અત્યારે અમારું બધું ડન થયું, બેયનું, પૃથુનું, દીવાનું બધું વંચાઈ ગયું છે, બધું ક્લિયર થઈ ગયું છે. મેથ્સની છે એટલે મેઇન તો એમાં કોન્સેપ્ટ ક્લિયર કરવો પડે. તો એ બધું થઈ ગયું છે બેવનું. હવે બહાર જઈએ, હવે ઘડીક વાર છે ને તારક મહેતા એન્જોય કરીએ. અને પછી આજે સાંજે હા લઈ આજે સાંજે તો ફરાળ બપોરનું પડ્યું છે બધું, સૂકી ભાજી, પૂરી, રસ બધું. એટલે સાંજે જ કંઈ કરવાનું નથી, ખાલી એક ફરાળી ચીવડાની ભેળ કરવાની છે. બીજી કંઈ રસોઈ કરવાની છે નહીં આજે. તો મને એમ છે આરતીના ટાઈમ 7-1 વાગ્યા સુધી તો તારક મહેતા એન્જોય કરશું. પછી જોશું કે શું કરીએ. પછી તો ખાઈ પીને મને એમ છે આજે તો સન્ડે હોય એટલે છોકરાને વહેલા જ સુવડાવવા પડે. એટલે પછી તો સુવાનો ટાઈમ થઈ જ જાય. ખાઈ પી લઈએ ને તો 7:30-8 થઈ જાય. એટલે 8 વાગે તો રૂમમાં આમથું લઈને આવતું જ રહેવું પડે. અને બહાર સરસ વરસાદ આવે છે. વરસાદ જો કે આજે બંધ જ નથી થયો. સન્ડે આખો સરસ વરસ્યો છે. પણ આમ હવે તો જો કે ઠંડક એટલી થઈ ગઈ છે, ઘરમાં હોય એટલે સરસ ઠંડુ લાગે, મજા આવે. ને બસ તો એવું છે, બધું મૂકી દીધું છે. ઘડીક વાર બહાર હોલમાં બેસીએ, એન્જોય કરીએ. મમ્મી તેનું પુસ્તક વાંચે છે. मेरा बेटा फलाहार कर रहा है. फलाहार में फल तो है ही नहीं. ચાલો બધા ફરાળ કરવા, ફરાળી ભેળ ખાવા ચાલો. બીજું બધું બપોરનું છે. આ એક નવું લેટેસ્ટ છે. હા હાલો 7:30 થયા છે. તો અમે તો ખાઈ લઈએ. વિવેક આવ્યા નથી ને એને ખાવું નથી. પછી અમને તો બહુ ભૂખ લાગે ભાઈ હો. અત્યારે ન ખાઈ તો રાતે લાગે. ખાના તો પડેગા. જો અત્યારે છે ને કેટલા કહું,
9:30 થયા છે. અત્યારે જઈને ફાઇનલી વરસાદ બંધ થયો છે. જરાક એમ લાગે છે છાંટા આવે છે કે ના સાવ બંધ થયો હોય ને એવું લાગે છે. તો એટલો વરસાદ તો અત્યારે જરાક બંધ થયો છે ને તો એટલું સારું લાગે છે. તો હવે નાહી ધોઈ લઈએ અને સૂઈ જઈએ કેમ કે 9:30 ઉપર થયું છે. અને બસ આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં.